डभोई पुलिस थाने में तकरीबन 2.25 साल तक पुलिस इंस्पेक्टर के तौर पर एसजे वाघेला ने फर्ज निभाया। अब उनका तबादला वडोदरा तालुका के बरनामा पुलिस थाने में हुआ है, जिसके मद्देनजर डभोई में उनका विदाई समारोह आयोजित करवाया गया। विधायक शैलेश मेहता की अगुवाई में, साथ ही डीवाईएसपी आकाश पटेल और भाजपा कांग्रेस के अग्रणी, नगर के व्यापारी और साथ ही सभी पुलिस कर्मचारियों की मौजूदगी में ये कार्यक्रम आयोजित हुआ। डभोई नगर में पुलिस अधिकारी के तौर पर उम्दा कामगिरी करने वाले एसजे वाघेला को सम्मानित किया गया। आतिशबाजी की गई, उन्हें फूलों के गुलदस्ते दिए गए और साथ ही शॉल उठाकर आने वाले भविष्य की शुभकामनाएं भी दी गई। डभोई नगर અને ડભોઈ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે છેલ્લા 2.5 વર્ષ સુધી આ ફરજ બજાવનાર શૈલેન્દ્રસિંહ વાઘેલા ફરજના ભાગરૂપ અહીંયાથી બદલી દવાથી બરનામા પોલીસ સ્ટેશન જે પણ ડભોઈ વિધાનસભાનો ભાગ છે ત્યાં જઈ રહ્યા છે। સાથે કૃપાલસિંહ ઝાલા જેઓ નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ડભોઈમાં આવી રહ્યા છે, એટલે એકનો વિદાય સમારંભ, એકનો અવકાશ સમારંભ એનું આજે અહીંયા આયોજન કરવા ખૂબ જ ટૂંકા ગાળામાં ગઈકાલે જ ઓર્ડરો આવ્યા, ગઈકાલે સાંજે અચાનક જ ચાર્જ લેવામાં આવ્યા ને આજે બપોર પછી નક્કી થયું કે એમનો વિદાય અને અવકાશ સમારંભ રાખવાનો છે। છતાં પણ મોટી સંખ્યામાં નગરમાંથી અને તાલુકામાંથી તમામ કોમ, તમામ ધર્મ, તમામ સંપ્રદાયના, તમામ વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા। રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને એમને અહીંયા આવકાર્યા પણ છે અને જેમનો વિદાય છે એમને વિદાયમાં પણ આ શુભેચ્છા પાઠવી છે। આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે 2.5 વર્ષ દરમિયાન એક લાંબી મંજિલ કાપી અને એક સફળ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની છાપ છોડી અને વિદાય લઈ રહેલા એવા એસજે વાઘેલા સાહેબના માનમાં આજે ડભોઈ પોલીસ પરિવાર તથા ડભોઈની પ્રજાજનો નાઓ દ્વારા ધારાસભ્યશ્રીની અધ્યક્ષતાની અંદર એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।